ચૂંટણી સમયે જે ગાય માતાને માતા તરીકેનું નામ આપવામાં આવ્યું, તેમના નામે રાજકારણ કરવામાં આવ્યું, મત માંગવામાં આવ્યા અને હવે એ જ ગાય માતા રખડતા ઢોર બની ગઈ. આવા આક્ષેપ છે માલધારી સમાજના. કેમ કે થોડાક સમય અગાઉ ગુજરાતમાં રખડતા ઢોર નિયંત્રણ કાયદો લાવવામાં આવ્યો હતો. ત્યારે માલધારી સમાજ લાલઘૂમ બન્યો હતો અને આ કાયદાનો ઠેર ઠેર વિરોધ જોવા મળ્યો હતો. ત્યારબાદ સરકારને ઘૂંટણે પડવો પડ્યો હતો ને જે આ કાયદો છે તે પરત લેવાની ફરજ પડી હતી. જોકે ત્યારબાદથી અમદાવાદમાં જેવી રીતે રખડતા ઢોરને લઈને લોકોના મોત નીપજી રહ્યા હતા, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર નિયંત્રણ પોલિસી બનાવવામાં આવી, તેનો પણ વિરોધ થયો. રખડતા ઢોરોને ઢોર ડબ્બામાં પૂરવામાં આવ્યા, એટલે કે ગાયોને પૂરવામાં આવ્યા. તેને લઈને ગાયોના મોત મામલે અત્યાર સુધી કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા છે તે મુખ્યમંત્રી તરફથી સામે નથી આવી. તેને લઈને માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. શું છે સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. માલધારી સમાજનો જે મુદ્દો છે હવે તે દિવસે ને દિવસે ઉગ્ર એટલા માટે બનતો જઈ રહ્યો છે કેમ કે માલધારીઓની જે ગાયો છે તેમને ઢોર ડબ્બામાં પૂરવામાં તો આવે છે, પરંતુ તેની કોઈ સાર સંભાળ નથી રાખવામાં આવતી તેવા આક્ષેપ માલધારી સમાજ ભૂતકાળમાં પણ કરી ચૂક્યો, જેના કારણે ગાયોના મોત નીપજ્યા છે. આ મામલાને લઈને હાલ તો જે ધરણા પ્રદર્શન દાણી લીમડા ઢોરવાડ ખાતે ચાલી રહ્યા હતા તેને પારણા કરી દેવામાં આવ્યા છે, એટલે કે મુખ્યમંત્રી સાથે બેઠક કરવામાં આવશે. તે બાદ ચર્ચા વિચારણા કરી ગાયોને વ્યવસ્થિત રીતે સાચવી શકાય તે માટેની વાત પણ કરવામાં આવી છે. તેમજ આ બાબતને લઈને માલધારી સમાજના આગેવાન છે કિરણ દેસાઈ, તેમણે સરકાર પર પ્રહારો કર્યા છે. આ બાબતને લઈને માલધારી સમાજના લોકો છે તેમના દ્વારા વડાપ્રધાન સુધી હવે પોસ્ટ કાર્ડ લખીને પોતાની રજૂઆત કરવામાં આવી છે. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગાય માતાના મોત થઈ રહ્યા છે, તેમજ ગૌચરની જમીનો છે તે પાછી આપવામાં આવીને આવી રીતે માલધારીઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. હવે જોવું એ રહ્યું કે પીએમઓ ઓફિસ તરફથી આ પોસ્ટકાર્ડનું શું પ્રત્યુત્તર મળે છે, કેમ કે ટેટટાટવાળાઓએ પણ ભૂતકાળમાં આ પત્ર લખ્યા છે, પણ તેમને કોઈ પ્રત્યુત્તર મળ્યો હશે એ બધું ખ્યાલ નથી, પરંતુ હવે માલધારી સમાજને શું પ્રત્યુત્તર મળે છે તે જોવું રહ્યું. આ બાબતને લઈને કિરણ દેસાઈએ ફરી એકવાર સરકાર પર પ્રહારો કર્યા છે. જોઈ લઈએ માલધારી સમાજના આગેવાન શું કહી રહ્યા છે. માલધારી સમાજની સૌ પ્રથમ એક માગણી છે કે જે હાલમાં કાળો કાયદો જે ઇલેક્શન પહેલા લાવવામાં આવેલો અને પછી માલધારીઓને એક લોલીપોપની જેમ કે માફૂક રાખવામાં આવે એને કાયદો પાછા બાને લાવી દેવામાં આવ્યો છે. તેના વિરોધમાં માલધારી સમાજે પોસ્ટ કાર્ડ લખવામાં આવ્યા છે કે ભાઈ જે અમારી પર આ લાયસન્સ લેવાની જે પ્રક્રિયા છે એ હળવી કરવામાં આવે અને માલધારીઓને જે ગૌચર જે ગાય માતાના જે ગૌચર કહેવાય એ જે છીનવાઈ ગયા છે એ માલધારીઓને પાછા આપવામાં આવે, જેથી મુદ્દો જે સમગ્ર ગુજરાતની જનતા જે પીસાઈ રહી છે એ બાબતે પીસાય નહીં. મુખ્યમંત્રી સાહેબને અમે ઘણી વખત રજૂઆત કરી, પણ આપણે બહેરી મૂંગી સરકાર કહી શકીએ એવી સરકાર વારે ઘડીએ જો ગાય માતાના મૃત્યુ થઈ રહ્યું હોય તો પણ સરકાર જોઈ રહી એટલે દુઃખદ કહેવાય. આવનારા સમયમાં જો સરકારને અમે 13 દિવસ અમારા જે ધોરણા તેના પારણા કરીને અમે અમારી પોતાની એક રણનીતિ અને આખા ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં આંદોલન વ્યાપી કરવા જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં અમે ગાંધીનગર ધોરણા કરીશું. ખરેખર ગુજરાતની જનતામાં એક આજે લાગણી ઉભાઈ છે, જે આ બનાવ બની રહ્યા છે એમાં પણ સરકારની જે ડબલ વલણ છે લોકોની આગળ સમક્ષ આજે બહાર પડી છે. જગતગુરુ શંકરાચાર્ય પણ આ બાબતની સ્પષ્ટતા કરી છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા બનાવો, નહીંતર અમે અયોધ્યા દર્શન કરવા નહીં આવીએ, એવું પણ એમને સ્પષ્ટ કહ્યું છે. અને હવે તમામ ગુરુજનો બહાર આવ્યા છે અને તમામ લોકોને ખબર પડી ગઈ સરકાર કેવળમાં કેવળ ગાય માતાના નામે રાજકારણ કરે છે અને હિન્દુત્વના નામે રાજકારણ જે કરે છે એ સરકારની બોગલી નીતિ બહાર પડી ગઈ છે. સમગ્ર ગુજરાતમાં એક અમે એક રથનું આયોજન કરવા જઈએ છીએ, જે મહાનગરપાલિકા અને નગરપાલિકામાં તમામ માલધારી સમાજને જાગૃત કરીશું, સાથે સાથે હિન્દુ સમાજને કે ગાય માતા એક સમગ્ર હિન્દુ સમાજની માતા છે, ના કોઈ વ્યક્તિની. એટલે સમગ્ર ગુજરાતમાં અમે આવા એક આંદોલન વ્યાપી કરીશું અને રથ ગુજરાતમાં ફરીને પછી ગાંધીનગરના ધરણા ઉપર આવીશું અને ગાય માતા માટે હકની લડાઈ લડતા રહીશું. માલધારી સમાજના યુવા આગેવાન કિરણ દેસાઈ દ્વારા પ્રહાર કરતા કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન સુધી અમે રજૂઆત કરી છે, પોસ્ટકાર્ડ લખીને જણાવ્યું છે કે જે અમારી ગૌચરની જમીનો છે તેમને પાછા અપાવવામાં આવે. તેમાં તેમણે મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી છે, પરંતુ તેમનું કહેવું છે કે મુખ્યમંત્રી તરફથી આ બાબતને લઈને કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી નથી, જેને લઈને તેમના દ્વારા એવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે જો અમારો મુદ્દો આનો કોઈ નિકાલ નહીં આવે તો આગામી સમયમાં માલધારી સમાજ ફરી એકત્ર થઈને ગાંધીનગર ખાતે કૂચ કરશે અને 2024ની લોકસભાની ચૂંટણી પહેલાં સરકારને આઈનો દેખાડશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલો અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. નવજીવન ન્યૂઝની ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં.